ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે શ્રેણિકના જી મેન એડવાન્સ ટાઈપના ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરાવ્યું અને એ કોન્સેપ્ટ સમજાવવાનો પ્રયત્ન કર્યો. નિશ્ચયાત્મક આપણે સાબિત કઈ રીતે કરવું એ તો સમજાઈ ચૂક્યા છીએ. ટેક્સ્ટની જે સાબિતીઓના દાખલા હતા એ ગણી ચૂક્યા છીએ. હવે એમાં જી મેન્સમાં કેવી રીતે પ્રશ્નો પૂછાય છે એક સ્ટાર્ટ કરી રહ્યા છીએ. પછી ધીમે ધીમે થોડાક અઘરા દાખલાઓ, થોડાક નવા સૂત્રો, નવી સમજણ વગેરે ધીમે ધીમે આપણે આપીશું. પહેલા એક શરૂઆત છે, કેટલીક બાબતો તમે જાણી લો નિશ્ચયાત્મક કામ કઈ રીતે કરવું. સૌ પ્રથમ તો નિશ્ચયાત્મકના ગુણધર્મો આપણા માઇન્ડમાં હોવા જોઈએ. ચાલો ઓકે, તો માની લો આ સાબિતીના દાખલા છે, ઉકેલ મેળવવાના છે વગેરે. શોર્ટકટમાં કઈ રીતે કામ કરવું, ગણવું કઈ રીતે, બધી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા સાબિતી, મિત્રો એક આપણે સાબિતી આઉટલાઈન આપી હતી 1 1 1 ABC A સ્ક્વેર B સ્ક્વેર C સ્ક્વેર. તો તમને સીધું જ યાદ રાખવાનું કઈ રીતે, તો પહેલી રો કે પહેલી કોલમ 1 1 1, પછી કોઈ વેરિયેબલ ને પછી એટલા વર્ગો ના હોય તો A છે તો આ બેનો ગુણાકાર BC, B હોય તો C, તો ક્રમિક અવયવ A માઇનસ B, B માઇનસ C, C માઇનસ A. આનો A માઇનસ B, B માઇનસ A, C માઇનસ A. આ જવાબ થાય. હવે માની લઈએ કે બરાબર ખાલી જગ્યા કરીને આપીએ, આનો જવાબ શું થાય, અને આપણને આ બધા વિકલ્પો આપે છે. કદાચ આવું કોઈ MCQ આવ્યો હોય, બરાબર ખાલી જગ્યા A B C, બીજો વિકલ્પ A પ્લસ B પ્લસ C, ત્રીજો વિકલ્પ A માઇનસ B, B માઇનસ C, C માઇનસ A, ચોથો વિકલ્પ A માઇનસ B, B માઇનસ C અને A માઇનસ C, અથવા તો C માઇનસ A ની 12 માઇનસ નિશાની. આવી રીતે આપણને આપ્યું. તો હવે આપણે સાબિત તો કરી દીધું હતું, પણ શોર્ટકટ ટ્રીક શું છે, તો નિશ્ચયાત્મકમાં આ એક બહુ કામની વસ્તુ છે કે તમે એબીસી ની કોઈ પણ વેલ્યુ લઈ લો, એવી વેલ્યુ લો જે તમને સરળ પડે. કોઈ પણ વેલ્યુ એટલે આનું √3 લઈએ, અહીં 3/7 લઈએ, 5/9 લઈએ, 5.1 લઈએ, આવો વેલ્યુ લઈએ તો આપણને જ તકલીફ પડે. સરળ પડે અને આપણું કામ થઈ જાય. તો મોટે ભાગે 1 2 3 1 2 3 3 આ લઈ શકાય. કોઈ કે સાહેબ 0 1 2 એક પેટર્ન રાખી શકો તો વધુ મજા આવે. 0 માં તો કામ સરળતાથી થાય. કોઈ એવું વિચારે સાહેબ A0 લઈએ, B0 અને C1 આટલું, કોઈ વાંધો નથી, ક્યાં ના પાડી છે, એક બી સમાન નહીં. પણ પછી તમે જ્યારે કામ કરો ત્યારે જોવાના, ધારો કે તમે આ વેલ્યુ મૂકી તો શું થશે. ચલો નિશ્ચયાત્મકની વેલ્યુ શું થશે, હવે જો શોર્ટકટ શું છે, તમે આ રીતની વેલ્યુ મૂકી, ચલો 1 1 1 ABC, A0 મૂકો, B0 મૂકો, એટલે 0 0 1 અને 0 નો વર્ગ 0, એ B0 નો વર્ગ 0 અને C 1 નો વર્ગ 1. અને પછી તમે આની કિંમત, ચાલો પહેલી રો થી વિસ્તરણ કરી દીધું, અથવા તો આ બે રો સમાન થઈ ગઈ, રો 1 રો 2, તો આને વેલ્યુ 0 આપો, કોઈ વાંધો નથી. હવે તમે અહીંયા આવ્યા, જે વેલ્યુઓ મૂકી છે એ જ વેલ્યુ અહીં મૂકો. આ જવાબ જે આપે એ આપણો જવાબ કહેવાય. તો A0 B0, 0 ગુણ્યા 0 ગુણ્યા 1, તો આને જવાબ 0 આપ્યો. અહીં જરા જુઓ તો 0 વત્તા 0 વત્તા 1, તો આને જવાબ 1 આપ્યો. તો આ તો આપણો જવાબ છે નહીં, આ શ્યોર થઈ ગયો. ચલો A માઇનસ B, 0 માઇનસ 0 0 થાય, 0 ગુણ્યા, હવે આ શું થાય કે જોવું છે, 0 આ 0. તો હવે આપણા જવાબ અહીં 3 જણાએ 0 આપ્યો, 3 જણાએ 0 આપ્યો. તો હવે આ 3 માંથી કોઈ એક આપણો જવાબ છે, આ કેન્સલ થઈ ગયો. પણ તમે જોયું મિત્રો કે આપણે એક વિકલ્પ લઈને મજૂરી કરી. આ સીધું દેખાતું હતું, ઘણીવાર ટાઈમ લાગશે, નીચે એટલે સાદું રૂપ આપ્યું વગેરે, જવાબ મેળવ્યો, પછી 2 જણાએ જવાબ એક જેવો આપી દીધો, તો સમસ્યા. પાછી ફરીથી મહેનત, નવા વિકલ્પો લો, આ નહીં ચાલે, આ કેસમાં એક જેવા જવાબો મળે છે,
તો હવે ટેવ શું પાડવાની, પહેલા વિકલ્પો ચેક કરવાના. આ જો બીજી બાબત આવું થશે તો તમારે અહીં મજૂરી નહીં કરવાની, આ બધી મજૂરી અહીં નહીં કરવાની. પહેલું કામ આ કેસમાંથી વિકલ્પો. હવે ચારેય વિકલ્પો જો જુદો જવાબ આપે તો ચિંતા જ નથી. જેમ કે 0 1 2, તો 0 ગુણ્યા 1 ગુણ્યા 2 તો 0, 0 વત્તા 1 વત્તા 2 3, 0 માઇનસ 1 તો માઇનસ 1, 0 માં એ બી 1 છે, 1 માઇનસ 2 આ એ માઇનસ 1, સી માઇનસ 1, 2 માઇનસ 0 તો 2, તો -1 ગુણ્યા -1 1 ગુણ્યા 2 2 થશે. અહીંયા -1 અને a માઇનસ 3 એટલે -2, તો અહીંયા જવાબ આવશે -2. ચલો ચારેયના જવાબો જુદા છે તો સારું આપણે આ વિકલ્પ મૂકી શકીએ. પણ ઘણા કેસમાં તમે જોશો કે a + b + c ને બદલે જો a² b² c² વિકલ્પ હોત તો 0 લેવાથી આને જવાબ 0 આપ્યો અને આને 0 જવાબ આપ્યો. તો 0 કેમ ટાળવામાં આવ્યો? જનરલી આપણે આ કેમ લઈશું કે આમાં બીજું બંને 1 લેવામાં બાદબાકી હશે, બાદબાકી વાળા બંને સમાન લેશો તો બાદબાકી વાળું 0 થશે. એક જેવા જવાબો તમને વિકલ્પોમાં મળશે. તો 1 2 3 અલગ અલગ અને નાની સંખ્યાઓ, મજૂરી ઓછી. પણ આ કેસમાં આ ચાલી ગયું, અહીં ચારેય જવાબ જુદા આવ્યા તો આ પણ તમે લઈ શકો. એવો કોઈ નિયમ બી નહીં બનાવવાનો 1 2 3, 0 થી વધુ મજા આવે, થોડું વધુ સરળતાથી કામ થશે તો આ કરી શકો. બાકી તમને સમજાઈ દીધું એ રીતે તો ક્લિયર. હવે જુઓ, ચલો આના વિકલ્પોમાં બધામાં જવાબો જુદા છે તો આ જે જવાબ આપે એ આપણો સાચો કોણ મેચ થાય છે. ચલો 1 1 1 abc a0 b1 c2 વર્ગો 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. ચલો આ નિશ્ચાયકમાં આ કિંમતો મૂકી આ વેલ્યુ આવી. હવે આ બંને 0 છે, પહેલી રો થી વિસ્તરણ કરી દો મિત્રો. 1 તો 4 - 2 તો 2, 2 એકા 2, 2 જવાબ કોને આપે? આને આપે, તો આપણો જવાબ થઈ ગયો. તો તમે મિત્રો આ રીતે આવા દાખલાઓ ગણી શકો છો. પરંતુ પરીક્ષકો પણ હોશિયાર હોય તો આવી વસ્તુઓ MCQમાં ગુજકેટમાં ક્યારેક આવું કામ થઈ જાય. મેથ્સમાં આવી કિંમતોથી કામ અપવાદ કોઈ વાર વધુ અઘરું બનાવવા જાય. મેથ્સમાં મિત્રો કેવું હોય છે, પ્રશ્નને ઘણી વાર વધુ અઘરો બનાવવા જતો તેની હિન્ટમાં આપણે વિકલ્પ મેચ થઈ જતો હોય છે. તો ઘણીવાર પ્રશ્ન અઘરો દેખાય તો વિકલ્પોથી કામ થઈ જાય. ક્યાંક જો બારી રાખે આપણે બધી જ રીતે જોવાનું, ગણતરીમાં આવડવું જોઈએ અને શોર્ટ ટ્રીક કે કદાચ કોઈ ટ્રીક કામ કરી જાય તો આપણો ઘણો સમય બચી જાય, સીધો જવાબ આવી જાય. તો બધી રીતે આપણે વિચારવું પડે જેથી સમય બચે અને જેથી કામ થાય. બધા જ નુસ્ખાઓ યુક્તિઓ આપણે શીખવાનો પ્રયત્ન કરવો પડે. તો કોઈ વખત આ રીતે કામ થઈ જતું હોય તો કરવામાં કોઈ વાંધો નથી. MCQમાં ગુજકેટ હોય કે મેઇન હોય. ચાલો કે તો આ એક વસ્તુ તમને મેં જણાવી. આવી રીતે જો કામ થતું હોય તો કામ નીકાળી દેવું મિત્રો. ચલો અહીંયા આ એક પ્રશ્ન 6 નંબર લખ્યો છે. એમાં આપણે A અને P સમાન નથી, B અને Q સમાન નથી, C અને R સમાન નથી અને આ નિશ્ચાયકની વેલ્યુ 0 હોય તો આની કિંમત છે. વિકલ્પો આપ્યા છે. ચલો તો નિશ્ચાયકની વેલ્યુ 0. અહીં આપણે પાછું બીજું શું આપણે કરવાનું છે કે નિશ્ચાયકની વેલ્યુ 0 હોવી જોઈએ. તો હવે ગમે તે વિકલ્પો મૂકો તો ના ચાલે. આ શરતો જે છે આ બંને શરતો થઈ રકમની કે આ સરખી સંખ્યાઓ નહીં લેવાની અને આ નિશ્ચાયક 0 ના બનવું જોઈએ. સોરી, આ નિશ્ચાયકની વેલ્યુ 0 થવી જોઈએ. એટલે હું P Q R A B C અહીં તો 6 વેરિયેબલ છે તો કેટલી બધી કિંમતો, 6 કિંમતો મૂકીને ચેક કરો. નિશ્ચાયકનું મૂલ્ય 0 ના થાય તો એ કિંમતો નહીં ચાલે. 0 થતો હશે ત્યારે આની કિંમત શું? તો એવી કિંમતો માટે જ કામ કરવાનું છે જો આ નિશ્ચાયકનું મૂલ્ય 0 થતું હોય, સાથે 0 થતું હોય પણ તમે A બરાબર 3 અને P બરાબર પણ 3, A અને P બંનેની વેલ્યુ એક સરખી નહીં લઈ શકો. તો પેલું તો ભિન્ન કિંમતો લો, પછી આમાં મૂકો. જો 0 થાય તો એ કિંમતો વેલિડ, એ કિંમતો માટે આને ચેક કરી લો. આ ચારમાંથી એક જવાબ આપી દે.
પણ તમે જે કિંમતો જુદી જુદી નક્કી કરી અને પછી એન પી ભિન્ન એટલે એ બી સી 0 1 2 એ બી સી એને તમે લીધા 0 1 2 પી ક્યુ આર ને લીધા 1 2 3 તો તમે જો એન પી સમાન ના લીધા આ પી ક્યુ આર છે તો ભિન્ન લઈ લીધા. હવે આ ભિન્ન કિંમતોથી નિશ્ચયાંક મૂક્યો અને સાદું રૂપ આપ્યું, નિશ્ચયાંકની વેલ્યુ 4 આવે તો 0 ના આવી આ કિંમતો ના ચાલે. તો આ તો ટાઈમ બગાડે, ક્યારે 0 આવે તો વિચારવું પડે. અથવા તમે જાતે વિચારી લો કે કોઈ બીજી રીતે કામ થાય છે કે નહીં. તો ધારો કે આને શોર્ટકટ વિચારવા ગયા તો પી ક્યુ આ 0 થાય એવી કિંમતો તો પી 0 મૂકી દઈએ. આ પહેલી રો ના બધા ઘટકો 0, પી બી સી ત્રણેય 0 મૂકીએ તો જો નિશ્ચયાંકની કોઈ આખી લાઈન 0 હોય તો કોઈ એ રો ના બધા ઘટક 0 એ રો થી વિસ્તરણ કરીએ એટલે 0 થવાનું જ છે. તો આ નિશ્ચયાંક 0 થઈ ગયો. ચલો પી બી સી સમાન લેવામાં કોઈ વાંધો નહીં. હવે તમે એ ગમે તે મૂકી દો, એ બરાબર 8, બી બરાબર 8, એ બી પી ક્યુ આર ને ક્યુ બરાબર 4, આર બરાબર 11 મૂકી દીધા, કોઈ વાંધો નહીં. પણ આવી ખોટી મજૂરી નહીં કરવાની, નાની સંખ્યાઓ જ લેવાની, કારણ કે જરૂર પડી જાય તો. બી પણ નિશ્ચયાંકની વેલ્યુ 0 થવાની. બી સી તો હજુ એ લેવાનું છે, એ બરાબર 3 લીધા. હવે ચાલો આનાથી આપણે જોઈ લો પી એ સમાન નથી, પી 0 છે એ 3 છે, બી અને ક્યુ પણ જો બી 0 ને ક્યુ 4, સી 0 ને આર 11 બધું જુદું જુદું છે તો સમાને નથી. અને આનાથી નિશ્ચયાંક જે બને છે, હવે આ નિશ્ચયાંકમાં આ મૂક્યું, હવે આ કિંમતો મૂકવા ક્યાં જવાના? આ 0 ત્રણેય 0 એટલે નિશ્ચયાંકની વેલ્યુ 0. સમાધાન થયું આ કિંમતોથી. જો સમાધાન થયું તો હવે અહીંયા આપણે ચેક કરીશું પી અપન પી માઇનસ એ પ્લસ ક્યુ અપન ક્યુ માઇનસ બી પ્લસ આર અપન આર માઇનસ. તો પી 0 છે તો 0 ભાગ્યા પી માઇનસ એ લખી, પી એટલે 0 ઓછા એ 3 એટલે -3, પણ આ તો 0 થઈ ગયું, 0 ના કારણે. ક્યુ 4, ક્યુ માઇનસ બી 4 ઓછા 0 એટલે 4 વત્તા આર, આર 11, આર માઇનસ સી 11 ઓછા 0 11, તો આ 0, 4 ભાગ્યા 4 11 ભાગ્યા 11 1 ને 1 2, 2 જવાબ છેલ્લો વિકલ્પ. આ થઈ ગયું. હા કોઈ આને સાબિત કરો એવું કે બરાબર 2 સાબિત કરો તો પછી આપણા માટે થોડી મુશ્કેલી. આ સાબિતીનો આપણો કોમ્પ્લેક્સ દાખલો થઈ ગયો તો એને ગણીશું હવે. બાકી એમસીક્યુમાં આવું પૂછાય તો મેં તમને આ ટ્રીક આપી દીધી મિત્રો, અને એમાં જે કંઈ 2-3 બાબતોનું ધ્યાન રાખવાનું હતું એ એકાદ 2 બાબતોમાં મેં સમજાવી દીધું. તો તમે એ રીતે ધ્યાન રાખીને જો નંબર લેવા હોય તો વિકલ્પોમાં એક જેવા વિકલ્પ જવાબ મળતા હોય તો તકલીફ છે. કદાચ એક જવાબ આપણે નિશ્ચયાંક આપે તો 2 વિકલ્પો છે તો ખોટી મજૂરી ફરીથી કરવી પડે. તો આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખીને કિંમતો લઈ શકો છો. ચાલો કે અહીં આપણે આ કિંમતો લીધી, પણ એ ના લીધી હોત તો એ 0 ભાગ્યા અહીં તો ગમે તે સંખ્યા થાય 0, અહીં ક્યુ ભાગ્યા ક્યુ માઇનસ બી, બી 0 છે એટલે ક્યુ ભાગ્યા ક્યુ માઇનસ 0 એટલે ક્યુ બાય ક્યુ 1 જ થાય. ક્યુ 15 મૂક્યા હોય 5000. એ જ રીતે આ સી 0 છે તો આ આર ભાગ્યા આર, આઈ 1 તો 1 + 1 2 થવાનું છે. તો કિંમતો પછી લખવાની જરૂર નથી. તો આ પણ ધ્યાન રાખીએ. ચાલો કે હવે આપણે અહીં આપેલા દાખલાઓ ગણવાનો થોડો પ્રયત્ન કરીએ. આપણે નિશ્ચયાંકમાં થોડી પ્રેક્ટિસ કરવી પડશે. થોડાક દાખલાઓ ગણીશું જેથી કરીને તમને જે કંઈ સૂત્રો છે, થોડાક ઉપયોગી સૂત્રો પણ જોઈશું, સારા પ્રશ્નો જોઈશું, જીમેન્સમાં નિશ્ચયાંકના પૂછાયેલા પ્રશ્નો જોઈશું, અને પછી લાસ્ટ ટોપિકમાંથી ખૂબ પ્રશ્નો પૂછાય તો એની પણ ચર્ચા કરીશું. ચાલો આપણને કીધું છે જો ઓમેગા એ 1 નું ઘનમૂળ હોય. હવે મિત્રો આપણે 1 ના 3 ઘનમૂળો છે, એક 1, ઓમેગા, ઓમેગા સ્ક્વેર નામ આપેલા છે. તો ઓમેગા 1 નું ઘનમૂળ છે. ઓમેગાને બદલે એમ કીધું હોય x એ 1 નું ઘનમૂળ હોય, x એ 1 નું ઘનમૂળ હોય તો x શું હશે? x કો તો 1 હશે, કો તો ઓમેગા હશે, કો તો ઓમેગા સ્ક્વેર. પણ આને ના પાડી કે ઓમેગા નોટ ઇક્વલ 1. આ 1 નું ઘનમૂળ ખરું પણ 1 સિવાયનું. તો આ બેમાંથી છે. ઓમેગાની કિંમત આ -1/2 +√3/2i જેને આપણે ઓમેગા નામ આપ્યું છે.
તો આ જે એકનું ઘનમૂળ છે કો તો આ હશે કો તો પેલું માઇનસ વાળું હશે. ચાલો ઓકે, આપણે એનાથી કોઈ મતલબ નથી આવા પ્રશ્નોમાં. હા, ખાલી ઓમેગાની જરૂર પડે તો જનરલી આપણે -1/2 + √3/2 અયોગા લઈએ છીએ. તો આ નિશ્ચયક બરાબર 0 સાબિત કરો. આ સાબિતીના દાખલા છે, તો કરી લઈએ સાબિત. ચલો સાબિતીમાં આપણે આને વિચારીશું કે ઓકે, નિશ્ચયકમાં બીજું તમને એ જોવા મળશે કે નિશ્ચયકને મોટે ભાગે 0 સાબિત કરવાના છે અથવા નિશ્ચયકનું સાદુરૂપ આપ્યું જો વિકલ્પમાં 0 આપ્યો હોય તો મોટે ભાગે બાળકોએ થોડી પ્રેક્ટિસ થશે પછી 0 ઉપર જ જવાબ નાખી દે. ના આવે તો પણ ગણતરી ના ફાવે તો 0, અને મોટે ભાગે જવાબ 0 મેચ થતો હોય, પણ હંમેશા નહીં મિત્રો. તો એ ધ્યાન રાખવું, આપણે શીખવું જરૂરી છે. ચાલો, તો 0 સાબિત કરવું છે તો તરત જ આપણો વિચાર ક્યાં આવીને ઉભો રહે? આપણને એટલી ખબર પડી કે ઓમેગા જે અંદર આપે છે એકનું ઘનમૂળ છે તો એનો ઘન 1 થાય. આપણે અહીંયા એક વસ્તુ આ લઈ શકીએ તો આનો ઘન 1 થશે. બીજું, એકનું ઘનમૂળ છે તો એકના ત્રણેય ઘનમૂળોનો સરવાળો એકના આ ત્રણેય ઘનમૂળોનો સરવાળો 0 થાય. તો આ બે વસ્તુનો તો ઉપયોગ આપણે હંમેશા કરી શકીશું. આ ધ્યાન રાખજો. ચાલો ઓકે, તો આ બે પરિણામો આપણા માટે છે વેલિડ. આ નિશ્ચયક 0 સાબિત કરવું છે તો લખી દીધો નિશ્ચયક, અથવા ડાબી બાજુ કરીને લખી દીધી. માની લો સાબિતીનો દાખલો ગણી રહ્યા છીએ, બાકી MCQ હતું કંઈ બધું લખો જ નહીં. A B ઓમેગા C ઓમેગા સ્ક્વેર. ઓકે, હવે મારે આને 0 સાબિત કરવું છે. મિત્રો, નિશ્ચયકને 0 સાબિત કરવું હોય તો તરત જ આપણું ધ્યાન કયા ગુણધર્મ ઉપર? કોઈ પણ બે રો સમાન અથવા બે કોલમ સમાન. આ મેઇન ગુણધર્મ છે. 0 જ્યારે પણ સાબિત કરવું હોય તો આપણે તરત જ એ વિચારીશું કે બે રો સમાન શું કરવાથી થશે. જે કોલમને ગુણીને કામ થતું હોય કોલમ એક કોલમને ગુણીને બીજામાં લઈ જાઓ, બધી કોલમ ભેગી કરો, બધી રો ભેગી કરો, એક રોમાંથી બીજી રો, એક કોલમમાંથી બીજી કોલમ બાદ કરો. જે યોગ્ય લાગે એ કરો, કઈ ગુણીને કે એમ ના. અથવા બધા કોઈ એક રો આખી 0 બનાવી દો કે કોઈ એક કોલમ આખી 0 બનાવી દો. 0 ક્યારે બને? ધારો કે પહેલી ને બીજી રો સમાન હોય તો હું પહેલી રોમાંથી બીજી રો બાદ કરું, બીજીથી પહેલી 0. તો મતલબ પહેલી ને બીજી રો જો સમાન હોય તો હું 0 એ શું કામ બનાવું? રો 1 બરાબર રો 2 તો સાબિત થઈ ગયું નિશ્ચયકની વેલ્યુ 0. કોલમ 1 બરાબર કોલમ 2 સાબિત થઈ ગયું નિશ્ચયકની વેલ્યુ 0. તો આપણું ધ્યાન ક્યાં હશે? બે રો કે બે કોલમ સમાન બનાવવા ઉપર હશે. તો આપણે હવે વિચારીએ. ઓકે, અહીં આપણને એક વસ્તુ દેખાય, થોડી પ્રેક્ટિસ. હવે પાછું તમને એમ થાય કે આવું કઈ રીતે? તો થોડી પ્રેક્ટિસથી આ વસ્તુ દેખાઈ જાય. અહીં મેં સીધી નજર પેલી કોલમ સામે કરી તો કોલમમાં દેખાઈ ગઈ. અહીં જુઓ, અહીં મેં કોલમમાં વિચાર કર્યો તો કોલમ 1 કોલમ તો એ હતો ને અહીં બી હતા, ભેગા કરવાનો વિચાર ના કર્યો. કોલમ 3 માં ઓમેગા હતો. હું ઓમેગા સ્ક્વેર વડે ગુણું આને તો એ ઓમેગા ગુણ્યા ઓમેગા સ્ક્વેર એ ઓમેગાનો ક્યુબ. ઓમેગા ક્યુબ ને 1 લખું તો આ એ થઈ ગયું. ઓમેગા સ્ક્વેર ગુણ્યા ઓમેગા સ્ક્વેર ઓમેગાની 4 ઘાત. ઓમેગાની 4 ઘાત તેને આપણે ઓમેગાનો ક્યુબ ઇન્ટુ ઓમેગા. ઓમેગાના ક્યુબને 1 તો 1 ગુણ્યા ઓમેગા ઓમેગા કહેવાય. તો ઓમેગા સ્ક્વેર વડે ગુણવાથી બી ઓમેગા બનશે. આ સી ઓમેગા સ્ક્વેર. ઓમેગા સ્ક્વેર વડે ગુણવાનો વિચાર અહીંથી આવે. 0 બનાવવા માટે વિચારી કે સી ઓમેગા સ્ક્વેર છે અહીંથી, તો સી ઓમેગા સ્ક્વેર બન્યું તો આ 0 થઈ ગયું. બાકીનું પણ સમાન બની જતું હતું. ઓકે, નહીં તો હું રોમાં વિચારો, પણ આપણું કામ કોલમથી થઈ ગયું. તો હવે ટાઈમ કયો બગાડવો? આપણે કોલમ 1 ઉપર એક ક્રિયા કરી. શું ક્રિયા કરી? કોલમ 1 માંથી કંઈક બાદ કરી. શું? ઓમેગા સ્ક્વેર વડે ગુણી કોલમ 3 ને ઓમેગા સ્ક્વેર વડે ગુણી કોલમ 1 માંથી બાદ કરી. તો એ માઇનસ એ ઓમેગા ક્યુબ, અને ઓમેગા વડે ગુણ્યા એટલે જે બન્યું એ બાદ કરી કોલમ 1 માંથી. બી ઓમેગા માઇનસ બી ઓમેગાની 4 ઘાત સી ઓમેગા સ્ક્વેર માઇનસ સી ઓમેગા સ્ક્વેર. કોલમ 2 એમના એમ લખી દીધી. આ થઈ. હવે આપણે જાણીએ છીએ
કે ઓમેગા કારણમાં લખી દઈએ, ઓમેગા ક્યુબ બરાબર 1, તો a ગુણ્યા આ a ઓછા a 0, ઓમેગાની 4 ઘાત એટલે ઓમેગા ક્યુબ ગુણ્યા ઓમેગા બરાબર ઓમેગા, તો આ ઓમેગા છે તો આ બી ઓમેગા માઇનસ બી ઓમેગા, આ તો ઓલરેડી 0 છે, બીજી ત્રીજી જે હતી એ લખી દીધી તો થઈ ગઈ 0, આખો પટ્ટો 0 એટલે 0. હવે કોઈ કે સાહેબ 0 બનાવ્યું એની જગ્યાએ આ ગુણી દીધું હોત તો ઓકે, આ થઈ ગયું 0, કામ પૂરું થઈ ગયું મિત્રો, આપણું કામ થઈ ગયું. રોમો કોઈ વિચારો તો રોમો શું મેચ થોત, એ બી સી, રોમો આપણે થોડું નથી દેખાતું, બધા અલગ અલગ છે, કોલમમાં સીધી જો નજર પડી એ જ કામનું થઈ. ઓકે, હવે કોઈ કે સાહેબ આવું કર્યું હોત તો આ સાબિત થઈ ગયું મિત્રો. આ બાદ કરવાને બદલે ખાલી ઓમેગા સ્ક્વેર વડે ગુણ્યા હોત તો કોલમ 3 ઓમેગા સ્ક્વેર કોલમ 3, આ ક્રિયા કરીએ તો ભાગવા પડે ઓમેગા સ્ક્વેર. ચાલો પહેલી એમના એમ બીજી એમના એમ, અહીં ઓમેગા સ્ક્વેર વડે ગુણ્યા તો a ઓમેગા ક્યુબ, બી ઓમેગાની 4, સી ઓમેગા સ્ક્વેર, અને પછીના પદમાં 1 બાય ઓમેગા સ્ક્વેર હતું. 1 બાય ઓમેગા સ્ક્વેર ને ઓમેગા લખી શકાય મિત્રો, 1 ને તમે ઓમેગા ક્યુબ લખી દો તો ઓમેગા ક્યુબ ભાગ્યા ઓમેગા સ્ક્વેર તો ઓમેગા, તો આવું બધું પાછું આવડતું હોવું જોઈએ. 1 બાય ઓમેગા સ્ક્વેર, 1 ને આપણે ઓમેગાનો ક્યુબ લખી શકીએ તો ઓમેગા, તો અહીં ઓમેગા જરૂર પડે તો જેની જરૂર હાલ તો છે જ નહીં. હવે આને તમે ઓમેગા ક્યુબ ને 1 લખ્યું તો a ગુણ્યા 1 a, અહીં બી ઓમેગા સી ઓમેગા સ્ક્વેર, તો આ પહેલી પણ એ જ છે, તો કોલમ 1 બરાબર કોલમ 3 માટે આ 0, 1 બાય ઓમેગા સ્ક્વેર ગુણ્યા 0, 0 ગુણ્યા કંઈ પણ 0 થઈ ગયું સાહેબ. તો નિશ્ચાયકમાં ખાસ હું વારંવાર કહીશ, તમારા મગજમાં જે આઈડિયા આવે એ રીતે કામ કરી લો, પણ હા ગુણધર્મ આવવો જોઈએ કે ચાલો 0 બનાવવાવાળો ગુણધર્મ કયો, એની તરફ આપણા વિચાર નિશ્ચય જોઈને એ વિચાર તરફ આપણું કામ સ્ટેપ મગજ વિચારવું જોઈએ. ચાલો ઓકે, બીજો ગણીએ. ચાલો ઓકે, આને આપણે વિકલ્પ ચેક કરી ગયા મિત્રો. ઓકે, બીજામાં ઓકે, બીજામાં એક વિચાર તો એવો આવે કે ભાઈ આ બે ને આ 1 છે તો 1 ની મદદથી આ બે ને 0 બનાવી દો, આ બે ને 0 બનાવી દો, કે કોલમ 2 માંથી કોલમ 1 બાદ કરો તો 1 માઇનસ 0, કોલમ 3 માંથી કોલમ 1 બાદ કરો તો આ 0. અહીંયા થોડું સાદું રૂપ આપવું પડશે. બીજો એક વિચાર એવો દેખાઈ ગયો કે સીધું કામ થાય એવું છે, એ બી છે એ બી છે તો સી ગુણી દો એબીસી થઈ જાય, આ બીસી બીસી એ ગુણીએ તો એબીસી થઈ જાય. તો બસ સાદું રૂપમાં આપણે આવું વિચાર્યું. ચાલો બીજામાં ડાબી બાજુ લખી દીધી, ચાલો હું લખતો નથી, આ રહીએ લખી દીધી. હવે હું શું કામ કરું છું એની ઉપર, તો સી વડે કોલમ 1 કોલમ 2 કોલમ 3 ને અનુક્રમે કોલમ 1 ને સી વડે અને એ વડે બી અને બી વડે ગુણતા આવું લખી દો. અનુક્રમે લખ્યું એટલે કોલમ 1 ને સી વડે, અથવા કોઈ આવું લખી દે કોલમ 1, આ બધું સારું દેખાય આમ ગુણતો, અથવા કોલમ 1 તો કોલમ 1 સી, કોલમ 2 ને એ વડે અને કોલમ 3 ને બી વડે આ ક્રિયા કરીએ તો શું બનશે નિશ્ચય જોઈએ. આ ક્રિયા કરી તો ચાલો સી વડે ગુણી કોલમ 1 ને તો સી એબીસી એ વત્તા બી એબીસી કોલમ 1 ગુણે. ચાલો કોલમ 2 ને કોના વડે એ વડે ગુણી છે તો એ એબીસી બી પ્લસ સી એબીસી, અને આને સી એ વડે બી વડે ગુણી છે બી સી એ ગુણ્યા બી એબીસી થાય અને એબીસી. હવે મિત્રો ગુણ્યા છે તો ભાગવા પડશે સી બી એ એટલે એ બી સી. હવે તમે જુઓ કે રોમો બીજી રોમો એબીસી છે ત્રીજી રોમો તો એબીસી બીજી રોમોથી બહાર કાઢે
T0 માંથી એબીસી કોમન લીધા, એ ભાગાકારમાં એબીસી હતા. શું કર્યું? રો 2 અને રો 3 માંથી એબીસી સામાન્ય લેતા. રો 2 માંથી એબીસી, રો 3 માંથી, એટલે અનુક્રમે એબીસી એબીસી લખવાની જરૂર છે. ચલો, સી એ બી, એબીસી સામાન્ય તો એ વત્તા બી, અહીં બી વત્તા સી, અહીં સી વત્તા એ. એબીસી સામાન્ય તો 1 1 1. હવે મિત્રો આ એક તો એબીસી કેન્સલ થઈ ગયું, અહીં એબીસી વધ્યું. ચલો અહીં એ પ્લસ બી સી ઉમેરી દઈએ, એટલે કે શું કરી દઈએ? રો 2 માં રો 2 વત્તા રો 3, આ રો 1, તો સી એ બી, આ એ વત્તા બી માં સી ઉમેર્યા, એ વત્તા બી વત્તા સી, અહીં આમાં એ આવી ગયું તો એ પ્લસ સી, અને અહીંયા પણ એ પ્લસ સી, 1 1 1. ચલો એ પ્લસ સી કોમન લઈશું પછીના સ્ટેપમાં, તો 1 1 1. રો 2 માંથી એ પ્લસ સી અવયવ સામાન્ય લીધો, તો એના સિવાય કશું નથી, આ અવયવ જ છે, તો 1 1 1. એ પ્લસ સી બહાર જતું રહેશે, આવું લખીશું એબીસી એ પ્લસ સી, તો શું વધ્યું? સી એ બી, 1 1 1 1 1 1. અહીં કૌંસમાં લખી દીધું રો 2 માંથી એ પ્લસ સી, રો 2 માંથી સામાન્ય લેતા. તો હવે આ એબીસી એ પ્લસ સી, અને આ નિશ્ચયકની વેલ્યુ 0 લખી, કારણમાં લખ્યું રો 2 બરાબર રો 3, બીજી ત્રીજી રો સમાન, તો 0 ગુણ્યા કંઈ પણ 0 બરાબર જમણી બાજુ થઈ ગયું સાબિત. તો આ સાબિત થઈ ગયું. ચાલો ઓકે, 5 નંબર સાબિત કરીએ એટલે જગ્યા થાય આપણા માટે મિત્રો. ચલો અહીંયા આઈ પણ છે, ઓમેગા પણ છે ને આઈ પણ છે. તો ઓમેગા વિશે વાત કરીએ, બેઝિક વસ્તુ તમારે ધ્યાનમાં હોવી જોઈએ કે ઓમેગાનો ઘન 1 થાય છે વગેરે. અને આઈ, જો કે આને કોઈ ઉલ્લેખ નથી કર્યો કે ઓમેગા 1 નો, પણ આઈ લખ્યું, આઈ લખાય એટલે સમજી લેવાનું કે આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1. તો આપણે એનો મદદ લઈ શકીએ. અને ઓમેગા માટે ઓમેગા 1 નું ઘનમૂળ એટલે ઓમેગા ક્યુબ 1 1 પ્લસ ઓમેગા સ્ક્વેર 0. ઓકે, આ થોડી બાબતો. આઈ 1 નું અવાસ્તવિક ઘનમૂળ છે, સોરી, આ ઓમેગા 1 નું અવાસ્તવિક ઘનમૂળ છે, અને આઈ એ -1 નું વર્ગમૂળ છે, √-1. તો આ થોડી બાબતોની જાણકારી કોમ્પ્લેક્સ નંબરમાં હોવી જોઈએ. ચલો આને સાબિત કરવું છે, તો મેં ડાબી બાજુ લખી દીધું. હવે વિચારીએ કે ક્યાંથી શું થશે. અહીં મિત્રો ક્લિયર, અહીં સીધું જ છે. આપણે કોલમમાં જોયું, રોમાં જોયું, થોડીક નજર આપણી પ્રેક્ટિસ વાળી થઈ જશે એટલે તમને એક વસ્તુ દેખાય છે કંઈ. તો અહીં જુઓ, આ મેચ થયું, જેવું થયું તો આપણે બાજુવાળાને પણ જોઈ લીધું. આ 1 આઈ ઉમેર્યા, 1 આઈ, અને બાકીનું થઈ ગયું શું કામગીરી કે રો 1 માં રો 1 વત્તા રો 3 આ કામ કર્યું. તો હવે તમે ધ્યાનથી જુઓ શું થશે. આ 1 વત્તા -i એટલે 1 આઈ. હવે આની અંદર આ ઉમેર્યું તો 1 પ્લસ આઈ પ્લસ ઓમેગા સ્ક્વેરની અંદર -1 વત્તા ઓમેગા ઓછા આઈ ઉમેર્યું તો આ 1 -1 જતા રહેશે, આ આઈ પણ જતા રહેશે. વધ્યું શું? ઓમેગા સ્ક્વેર વત્તા ઓમેગા સ્ક્વેર વધ્યું. અહીં ઓમેગા સ્ક્વેર વત્તા -1 એટલે આટલું વધે, બાકી 1 આઈ -1 -1.
ઓકે, હવે મિત્રો કામ થઈ ગયું છે, બે તો સમાન થઈ ગયા. આ બંને રો 1 અને રો 2 જોઈ લો, બે ઘટકો તો સમાન થઈ ગયા. હવે ત્રીજામાં આપણે એક વસ્તુ જાણીએ છીએ કે 1 પ્લસ ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર બરાબર 0 માટે ઓમેગા વત્તા ઓમેગા સ્ક્વેર -1 થાય. તો આ -1 જ છે, લખી દીધું. પાછું કારણમાં પણ લખી દીધું, આ 0 થતું હોય માટે. તો 1 ત્રીજો પણ સમાન થઈ ગયો, તો વિસ્તરણ કરવાની જરૂર ના રહે. જનરલી આપણને વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો એવું કહેવામાં આવે. જો એવું ન કહેવામાં આવે તો તમે આનું વિસ્તરણ પણ કરી શકો છો, પણ આપણે એવી રકમો જોઈશું કે એ પરીક્ષા લખેલું નથી વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો. પણ આપણે વિસ્તરણ કરવા ગયા તો મુશ્કેલી વધી, ફસાઈ ગયા. આપણે ઘણા બધા દાખલાઓ ગણીશું એટલે એમાં જે તમને મુશ્કેલીઓ ક્યાં શું પડે છે એ બધી વાતો એ ઉદાહરણોમાં કરતા જઈશું. પણ દરેક વખતે વિસ્તરણ કરવું અઘરું સરળ નહીં હોય, જટિલ હશે. ઘણા બધા પદો ભેગા થઈ જશે, ત્યાં ભૂલ થવાની સંભાવના વધી જશે. માટે આપણે ગુણધર્મો જ બેટર રહેશે. ચલો અહીંયા આને 0 લખી દીધું, કારણમાં લખ્યું રો 1 ને રો 2 સમાન, પેલી બીજી રો સમાન થઈ ગઈ. તો ડાબા બરાબર જબા. તો આપણો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ચાલો હવે આપણે ત્રીજો અને ચોથો ગણી લઈએ. ત્રીજા નંબરમાં આ સમીકરણ નિશ્ચાયકનું સમીકરણ છે. શ્રેણિક સમીકરણો હતા, નિશ્ચાયક, ચલનો, બહુપદી, દ્વિઘાત સમીકરણ. નિશ્ચાયકનું એક નિશ્ચાયકનો ઉપયોગ કરીને સમીકરણ લખ્યું. તો નિશ્ચાયક સમીકરણ, એનો ઉકેલ મેળવો. ઉકેલ એટલે વેરિયેબલ, વેરિયેબલ થીટા ગણાય મિત્રો અહીંયા. તો એ થીટાની કિંમત 0 થી 2π ના ઇન્ટરવલમાં મેળવો. એટલે ક્લોઝ ઇન્ટરવલ 0 થી 2π માં જેટલા થીટા આનું સમાધાન કરતા હોય એ તમામ થીટા આપણા ઉકેલ કહેવાય. એને ગણમાં મૂકીએ તો એ ઉકેલ ગણ બની ગયો કહેવાય. ચાલો ઓકે, તો આપણે ગણીએ. અહીં નિશ્ચાયક બરાબર 0 લખી દઈએ. અહીં ચલો હું ઓકે ના પૂરું લખીએ, sin સ્ક્વેર થીટા. આ આપણને આપેલી માહિતી, આ સમીકરણ સોલ્વ કરવું છે. તો પહેલા તો નિશ્ચાયકને ખોલવો પડશે. પછી જે ત્રિકોણમિતિ આપણે શીખ્યા છીએ, ત્રિકોણમિતિ સમીકરણોનો ઉકેલ ભણી જાય છે, એની મદદ લઈશું. તો જીની તૈયારી કરીએ છીએ. તો નાની મોટી બેઝિક જાણકારીઓ તો તમામ, નાની મોટી નહીં, આ તો બોર્ડ ગુજકેટ માટે પણ કહેવાય. જોઈએ શું થાય. ચલો ઓકે, તો સોલ્વ કરવું છે મિત્રો. તો પેલું નિશ્ચાયક ખોલતો પેલો નિશ્ચાયકને સરળ બનાવી દો. આ હંમેશા ટેવ પાડો. તો સરળ બનાવવા માટે અહીં હું રોમાં બાદબાકી લખું છું. તો 0 1 માઇનસ, ચાલો કરી દઈએ. કોલમમાં તો ભેગું કરવું પડશે, sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર. કંઈ બી કરી શકાય એવું કશું નથી, પણ આપણે જે યોગ્ય લાગ્યું એ આ લાગ્યું મને. બીજી રીતે પણ કામ થાય, પણ મેં બે કામ કરે, રો 1 અને રો 2 બંનેનું. આ નિશ્ચાયક ઉપર શું કર્યું, રો 1 માં રો 1 માઇનસ રો 3, એવું જ રો 2 માં પણ કરી દીધું. રો 2 માં રો 2 માઇનસ રો 3. ચલો આ પહેલી ક્રિયાથી શું બદલાશે, રો 1, આ ધ્યાન રાખો, રો 1 માંથી રો 3 બાદ કરી. તો આમાંથી 1 પ્લસ sin સ્ક્વેર માંથી sin સ્ક્વેર બાદ થઈ તો 1. આ પહેલી ક્રિયા રો 1 માં ફેરફાર, cos સ્ક્વેર માઇનસ cos સ્ક્વેર 0. 4 sin 4 થીટા માંથી આ બાદ કરીશું તો 4 sin 4 થીટા કેન્સલ થશે, -1 બનશે. રો 2, ચાલો બીજી ત્રીજી રો એમના એમ હજુ છે.
આ ક્રિયા એટલી લખી હોત તો આ રો 1 આવો બદલાઈ ગયો, રો 2 રો 3 એમ ના એમ ઉભા છે. હવે રો 2 માં રો 2 માઇનસ રો 3 તો એકમાં જ આ બંને સાથે લખીએ. ચાલો રો 2 માં રો 3 બાદ કરીએ, sin સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર 0, આમાં 1 અને આમાં માઇનસ 1. આ તો સિમ્પલ નિશ્ચય છે. sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા 1 પ્લસ 4 sin 4 થીટા. હવે મિત્રો હું એક કામ કરી દઉં, આને 0 બનાવવા માટે જેથી વિસ્તરણ કરવામાં સરળતા રહે, આને ઉમેરી દો. તો બીજું કામ 1 0 sin સ્ક્વેર થીટા. ચલો આ ઉમેરી જ રહ્યા છીએ તો આ ઉમેરી દો, આ 0 બની જાય. નહીં તો આપણે તો આ એક 0 હતો, આ બીજો 0 બનાવવા આને વિચારતા હતા, પણ આપણે હવે કોલમમાં આ કામ કરી. કોલમ 3 માં કોલમ 1 અને કોલમ 2 બંને ઉમેરી દીધું. ચલો તો 0 1 cos સ્ક્વેર થીટા. હવે આનાથી શું થશે? કોલમ 3. ચલો આ બંને આમાં એડ મતલબ આ ત્રણેયનો સરવાળો કરો તો 1 આ -1 વત્તા 0 મતલબ 0 થઈ ગયું. ચલો આ -1 માં 1 આવે 0 આવે, 0 થી કઈ ના થયું પણ 1 આવવાથી આ 0. આ બંને આવી ગયા. ચલો બંને આવવાથી એક બીજો લાભ થયો, sin સ્ક્વેર આવ્યા અને cos સ્ક્વેર આવ્યા. તો 1 + 4 sin 4 થીટા પ્લસ sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર. sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર 1 થાય તો 1 + 1 2 થયા અને પેલું 4 sin 4 થીટા. તો આટલું વધ્યું મિત્રો. હવે હું વિસ્તરણ લખી દઉં. અહીંથી પહેલી રો થી લખું કે ત્રીજી કોલમ થી લખું? ચાલો પહેલી રો થી વિસ્તરણ લખીએ. તો આ રહ્યું 2 + 1 × 2 + 4 sin 4 થીટા માઇનસ પ્રતિવિકર્ણ 0. બાકી નાનું લખવાની જરૂર નથી 0 નું. પ્રથમ હાર વડે વિસ્તરણ લખવું હોય તો બાકી લખવાની જરૂર. આ જે ક્રિયા કરી એ કૌંસમાં લખવાની, જેથી ખબર પડે કે તમે શું ક્રિયા કરી છે. આ સંકેતોનું નોલેજ હોવું જરૂરી છે. જે ક્રિયા નિશ્ચાયક ઉપર કરો છે સંકેતો સ્વરૂપે લખવી જરૂરી છે મિત્રો, ખાસ, નહીં તો માર્ક કપાઈ શકે. ચાલો તો આટલું જ વધી. 1 અંદર ગુણી દીધા એટલે કે 2 + 4 sin 4 થીટા બરાબર 0. તો 4 sin 4 થીટા -2 અથવા તો sin 4 થીટા બરાબર -2/4 એટલે -1/2. પેલા 2 ને આ બાજુ લાવે -2, પછી આ 4 ભાગાકારમાં મૂક્યા એટલે -2/4 તો -1/2. sin ની વેલ્યુ -1/2. હવે આપણે 0 થી 4 થીટા છે તો 0 થી 2π માં ઉકેલ ક્યાં રકમ? હા 0 થી 2π. તો 4 થીટા 0 થી ઓકે. ચાલો જે પ્રશ્ન છે, પ્રશ્ન કદાચ લખવામાં મિસ્ટેક થઈ છે પણ હવે જે પૂછ્યું છે એમાં જ કામ કરીએ. થીટા 0 થી 2π ઇક્વાલિટી પણ છે કન્ડિશન. થીટા બિલોંગ્સ ટુ 0 થી 2π એનો મતલબ થીટા બિલોંગ્સ ટુ 0 થી 2π એટલે થીટા 0 અને 2π ની વચ્ચે છે, ઇક્વલ પણ છે. તો આપણે 4 થીટા છે 4 વડે ગુણી દો તો 0 × 4 0 4 થીટા. 2π × 4 8π. તો મારે 0 થી 8π માં જેટલી કિંમતો આવશે તે તમામ કિંમતો આનો ઉકેલ કહેવાય. તો ખૂબ બધી કિંમતો, કારણ કે આપણને ખબર છે કે 8π એટલે કેટલો ચક્કર એકમ વર્તુળનો? આ એક ચક્કર એટલે 2π, બીજું એક ચક્કર એટલે 4π, ત્રીજું ચક્કર 6π, ચોથું ચક્કર 8π. દરેક ચક્કરે મને sin ની વેલ્યુ -1/2 1/2 30 ડિગ્રી એટલે π/6. પણ π/6 કયા ચરણના? ત્રીજા ચરણનો π/6 અને ચોથા ચરણનો π/6. તો મને વેલ્યુ -1/2 મળવાની sin ની. તો આ બધા જ કિંમતો, તો માટે પહેલું તો 4 થીટા લખીએ, પછી થીટા લખી દઈએ. ચલો 4 થીટા શું થશે? ચલો પહેલા ચરણનો π/6 એટલે π - π/6. સોરી, ત્રીજા ચરણનો એટલે π + π/6. આ લખું છું π + π/6. ચોથા ચરણના π/6 ને 2π થી ઓછો એટલે 2π - π/6. ચલો એક ઉકેલ, હું બે ઉકેલો લખું છું, વધારે પડતું થઈ જશે માટે. બીજો તમને સમજણ પડી જશે. ચલો હવે 2π થી 4π. તો 2π, આ 3π, 3π + π/6. આ ત્રીજો ઉકેલ 3π + π/6.
અને ચોથો ઉકેલ 3π પછી 4π, પણ 4π પહેલો આ સાઈનની વેલ્યુ -1, સાઈનની વેલ્યુ -1/2 જે આલ્ફા માટે થાય એ બધા આલ્ફા, cos θ ને આલ્ફા કહીએ. તો ત્રીજા ચોથા સાઈનની વેલ્યુ ઋણ એટલે ત્રીજું ચોથું ચરણ. ચાલો હવે અહીં 4π - π/6 આ બીજું. હવે પછી ત્રીજું હું બોલી જાઉં મનમાં તમને સમજાય. ચાલો 4π પછી આ 5π આપણે આગળ વધ્યા 0 થી π + π/6 એક ઉકેલ. આની વેલ્યુ આ ખૂણો અહીં પહોંચશે એટલે π + π/6 પહોંચ્યું તો સાઈનની વેલ્યુ -1/2 થશે. તો આ cos θ જો અહીંયા હશે એટલે કે π + π/6 થશે તો સાઈન -1/2 થાય છે. તો આ એક ઉકેલ થયો. હજુ અહીં પહોંચ્યા એટલે 2π ખૂણો 2π પહોંચ્યો, પણ 2π ની પહેલો 2π ની π/6 પહેલો આપણે આવી ગયા. 2π થી π ઓછા π/6 અહીં હતા, આ 2π માં π/6 ઓછા છે તો ત્યાં પહોંચ્યા એટલે પણ સાઈનની વેલ્યુ -1/2 છે. તો 2π - π/6 પછી આગળ વધ્યા આપણે 0 થી લઈને 8π સુધી ટ્રાવેલિંગ કરવાનું. તો 2π પછી 4π 6π દરેક ચક્કરે 2π 8π. તો આ એક ચક્કર, આ બીજા ચક્કરમાં ફરીથી 2 એટલે 3π વત્તા અને 4π ઓછા, પછી 5π વત્તા π/6, 6π ઓછા π/6 બીજા 2, અને પછી 7π વત્તા π/6 ને 8π - π/6 આ રીતે. તો એ રીતના જવાબો. હું રકમને થોડી 0 થી 2π ને બદલે 0 થી π માં લખું તો શું જવાબ મળશે? તો 0 થી અહીં તમારી સામે દેખાય એટલા માટે 0 થી π તો આપણે કેટલા વડે 4 વડે ગુણવા છે 0 થી 4π. તો 4π વાળા બધા લખી દીધા મેં. 4θ π વત્તા π/6 એટલે 7π/6, 6 દુ 11π/6, 6 તરી 18 ને 19π/6 અને 6 ચોક 24 ઓછા 23π/6. આ તો cos θ આવી. આપણે સોલ્યુશન મતલબ ચલની કિંમત, ચલ થીટા છે તો થીટા શું છે 4 ભાગાકારમાં. તો જવાબ તમારો થીટા 7π ભાગ્યા 6 ચોક 24, 11π ભાગ્યા 24, 19π ભાગ્યા 24 અને 23π/24. આ બધા જુઓ ભાગ્યા 24 છે ને ઉપર 24 થી નાની સંખ્યા એટલે 0 થી 1π ની વચ્ચે છે. 24π/24 એટલે π. તો અહીં 24π/24 થી આગળ વધીશું તો π થી મોટા થઈશું. તો થીટા 0 થી π માં માંગ્યો હોય તો આ ક્યાં? તો ચોપડીમાં 0 થી π/2 વાળી રકમ છે. થીટા 0 થી π/2 તો cos θ 0 થી 2π. 2π માં આ બે ઉકેલો આવે એટલે આ બે. તો cos θ આવ્યો તો થીટા આ બે. એ રીતે જે રીતે પ્રશ્ન પૂછ્યો હોય મિત્રો તમે જવાબ આપી શકો. આપણી રકમ 0 થી π માટે કરી દીધી તો તમારી સામે બોર્ડમાં 4 જવાબો આવી ગયા. તો આ જવાબ થઈ જાય. સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો ઓકે, લાસ્ટ રકમ ગણી દઈએ. હવે અહીં જુઓ મિત્રો, તમને થોડીક પ્રેક્ટિસ પછી એવું લાગશે કે નિશ્ચય ખૂબ સહેલું છે. લાઈવ ક્લાસ હોત તો વધુ મજા આવે ભણાવવાની, પણ છતાં આપણે એવું ટ્રાય કરી રહ્યા છીએ કે તમને નિશ્ચય ખૂબ સારું કોન્ફિડન્સ થઈ જાય, એવું સમજાઈ જાય, સહેલું લાગી જાય. પણ એના પછી આ ત્રિકોણમિતિ અંદર ઘુસાડે તો GMATમાં તો ખાસ કરીને તો આવું ખૂબ આવશે. કોમ્પ્લેક્સ નંબર, ત્રિકોણમિતિ, વિકલન, સંકલન બધું આવવાનું છે મિત્રો. તો લિમિટ, તો બધી જ બાબતો ઉપર આપણું પકડ હોવી જોઈએ. જો GMATની તૈયારી કરી રહ્યા છે તો 11માના જે પણ ચેપ્ટરો છે એનું બેઝિક નોલેજ પણ આપણામાં હોવું જોઈએ, કારણ કે એમાંથી જીના પ્રશ્નો પૂછાશે એ કોન્સેપ્ટ તો પાછા અહીંયા ઉપયોગમાં આવશે. કોઈ પણ પ્રશ્ન એક જ પર્ટિક્યુલર ચેપ્ટરનો નહીં હોય, એમાં બીજું કંઈક મિક્સ તો થઈ જ ગયું હશે. તો આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું. બીજું, જ્યારે દરેક ચેપ્ટરનું જી ચલાવીએ એટલે બાળકોને ખૂબ ઈઝી લાગે કે આ તો સારું છે, પણ છેલ્લે જ્યારે એક્ઝામ અપાય તો તમે જુઓ રિઝલ્ટ બહુ ઓછાઓ ના આવતા હોય કે ખૂબ, મતલબ તમે જોઈ શકો છો પાટણમાં રિઝલ્ટ પડે તો કેવા રિઝલ્ટો હોય. આવું કેમ બને? તો GMAT 12માના અભ્યાસ પછી આવતી પરીક્ષા છે, એમાં 11માનો અને 12માનો ટોટલ સિલેબસ હોય છે. હવે જે બાળકો 12માની તૈયારી કરવા લાગે એટલે 11માનું ભૂલે છે. અહીં હું વારંવાર કહેતો રહું છું
કે રિવિઝન ખૂબ જરૂરી છે. તમે છેલ્લા દિવસોમાં બધું રિવિઝન, પાછું એક સબ્જેક્ટ નહીં, ત્રણેય સબ્જેક્ટ, કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ, તો થોડાક દિવસોમાં નહીં કરી શકો. છેલ્લા દિવસોમાં કે બધી તૈયારી તમારે દર રવિવારની રજા મળે ત્યારે રિવિઝન સતત કરતા રહેવું પડે. કોઈ એક ચેપ્ટર લઈ દરેક સબ્જેક્ટનું એક એક ચેપ્ટરના બેઝિક થોડા દાખલાઓ ગણી જ લેવાના, જેથી સૂત્રો મગજમાં કન્ટિન્યુ ચાલુ રહે. તો દાખલો ગણતી વખતે તમને સૂત્રો મગજમાં હોય તો ઝડપી વિચાર આવે અને પરીક્ષા સમયે બહુ રિવિઝનની જરૂર ના રહે. છેલ્લા સમયમાં તમે GMATના સંપૂર્ણ સિલેબસના ટેસ્ટ આપી શકવાના લાયક હોવા જોઈએ. પર્ટિક્યુલર કેટલાક બાળકો તો આટલી તૈયારી હોય તો રજા પાડી દેતા હોય કે સાહેબ આટલા 3 ચેપ્ટર ભેગા ના થાય, તો ભાઈ કેવી રીતે અપાય? તો રિવિઝન ખૂબ જરૂરી છે. તમારે રિવિઝન કરતા રહેવાનું મિત્રો. અત્યારથી કામ ચાલુ કરી દો. ભલે લોકડાઉન છે, સ્કૂલો બંધ છે, ઘરે પણ આગળ જેમ જેમ ચેપ્ટર વધતા જશે તમારે રિવિઝન કરતા રહેવાનું મિત્રો. અને કોન્સેપ્ટને બહુ ડીપલી સમજવાનો, ઊંડાણથી. ચાલો લાસ્ટ, આ સાબિત કરો અથવા નિશ્ચય બરાબર ખાલી જગ્યા 4 વિકલ્પો આપ્યા હોય તો લખી દેજે. અહીં સાબિતી છે તો ડાબી બાજુ, નહીં તો નિશ્ચયકનું મૂલ્ય શોધવાનું હોય તો એ રીતે √14 પ્લસ √3, √15 પ્લસ √28, 3 પ્લસ √70, √20, √25, √15, √5, √10, √25. ચલો મિત્રો, હવે અહીંયા આની કિંમત શોધવી તો પેલું જ આ √25 ને 5 પણ કહી શકો છો. તો નિશ્ચય જોઈને એક વિચાર તો એવો જ આવી જાય, ત્રીજી કોલમમાં સીધું √5 ગુણ્યા √2 તો √10. આ બે 0 બનાવી શકાય √5 ની મદદથી. 5 દુ 10 એટલે √10, 5 5 25 તો √5 વડે ગુણો તો √25 થઈ ગયા. આપણે √25 ને 5 લખવાની હાલ જરૂર નથી, સીધું કામ જ કરીએ, ખોટું નવું લખાણ લખવું. પણ એનાથી અહીંયા પાછા એક પદમાં આ બીજી બાદબાકી તો 2 પદ બની જશે. અહીંયા 2 અને બાદબાકી વાળા 2 4 થશે. તો આ બે 0 બનાવ્યા પછી 4, અહીંયા 4, અહીં 2 2, તો પાછું ગુણાકારમાં થોડી સાવધાની રાખવી પડશે. પણ પાછું આપણે અહીં જોઈએ કે √2 વડે ગુણીએ તો √28 થાય, તો અહીં 4 નહીં થાય, આ √28 કેન્સલ થશે તો આ જ બાદબાકી રહેશે, એટલે 2 પદ જ રહે છે. તો આપણે એક કામ કરી દીધું. શું કામ કરી દીધું કે √2 ઉપર √2 માઇનસ √2 √1, તો √2 ચેન્જ થઈ. હવે √3 ને વારો આવે. √3 ઉપર √3 માં √5 √1 ને √5 વડે, ચાલો પહેલા તો √1 એમના એમ લખી દો. હવે √2 માં શું ક્રિયા કરી આપણે? √1 ને √2 વડે ગુણી પછી √2 માંથી બાદ કરે તો √2 વડે ગુણ્યા √28 અને આ √6, આમાંથી √2 માંથી બાદ કરો તો √15 પ્લસ √28 માઇનસ √28 માઇનસ √6, તો √28 કેન્સલ થઈ ગયા, માઇનસ √6. આટલું વધ્યું મિત્રો. બીજું અહીંયા આ √25 ને 5 લખી દીધા અને અહીંયા √2 વડે ગુણ્યા એટલે √40. ચાલો લખી દઈએ એકવાર √40, √25 માઇનસ √40, પછી એનું કામ કરીએ. અને અહીંયા તો 0 થઈ ગયો, √10 થયા, √10 માઇનસ √10 0, એના માટે તો આપણે ગુણી રહ્યા હતા. ચાલો અહીં 3 પ્લસ √70 છે, એમાંથી આ √5 વડે ગુણીએ. હવે √2 નું પૂરું √3 માં, તો √5 વડે ગુણીને √1 ને √5 વડે ગુણી √3 માંથી બાદ કર્યા તો 14 × 70 માઇનસ √3 × 15. ઓકે, રૂટની અંદર આવી ગુણાકાર, તો આ જતું 3 માઇનસ √15. બીજું અહીંયા √15 માઇનસ અહીં 5 વડે ગુણ્યા √100 થયા, √100 અને અહીં તો √25 માઇનસ √25 0, અહીં સાદું રૂપ આપી દઈએ. ચાલો ત્રીજા સ્તંભ વડે વિસ્તરણ, તો √5 અહીં √25 એટલે 5, √40 તો 40 એટલે 10 ગુણ્યા 4, 4 નું √2 થાય. અહીં √15
એમાં કોઈ પૂર્ણ વર્ગ અવયવ નથી. √100 એટલે તો સીધું 10. શું કર્યું? ત્રીજા સ્તંભ વડે વિસ્તરણ કરતા. તો ત્રીજા સ્તંભમાં આ બંને 0 છે, પૂરું થયું. ચાલો હવે ગુણાકાર અગ્રવિકર્ણ. તો √15 ગુણ્યા √15 એટલે 15 ઓછા tan √15 માઇનસ √6 ગુણ્યા √15 √90 માઇનસ માઇનસ પ્લસ tan √6. ચાલો અગ્રવિકર્ણ નો ગુણાકાર ઓછા પ્રતિવિકર્ણ નો ગુણાકાર લખીએ. આ ગુણાકાર તો 3 × 5 = 15 માઇનસ 3 × 6 √10 માઇનસ 5 √15 માઇનસ માઇનસ પ્લસ 2 √150. ચાલો બાદબાકી કરીએ. √5 જો બાદબાકી હવે ખાસ આ 15 માઇનસ tan √5 માઇનસ √90 એટલે 9 ગુણ્યા 10. 9 ને રૂટની બહાર મૂકો તો 3, 10 ને અંદર રાખ્યા. આ tan √6 માઇનસ 15 માઇનસ માઇનસ પ્લસ 6 √10 માઇનસ માઇનસ પ્લસ 5 √15 માઇનસ પ્લસ માઇનસ ભાઈ 150 એટલે 25 ગુણ્યા 6 તો 6 25 ને બહાર લાવ્યા તો 25 નું √5 5 દુ 10 થશે. આ થઈ ગયું. ચાલો હવે આપણે જોઈએ કે કઈ આ tan √6 માઇનસ tan √6 કેન્સલ. પછી √5 ઓકે √10 નથી. આ 15 માઇનસ 15 કેન્સલ થઈ ગયા. વધીશું √5 કૌંસમાં. ચાલો આ 6 √10 માઇનસ 3 √10 એટલે 3 √10 વધ્યા હજુ. 6x માંથી 3x ગયા તો 3x. હવે √15 માં 10 આ માઇનસ 10y છે, આ પ્લસ 5y તો માઇનસ 5y એટલે માઇનસ 5 √5 વધે. ચાલો √5 અંદર ગુણી દઈએ તો 3 √50 માઇનસ 5 √5 ગુણ્યા √5 √25 √5 અંદર ગુણે તો કેટલા 5 √5 ક્યાંથી આવે મિત્રો? 5 √15 tan √15 છે મિત્રો અહીંયા સોરી હા √15 ઓકે √15 તો √15 તો અહીંયા 15 × 5 = 75 તો √50 એટલે 25 ગુણ્યા 2 અંદર 25 બાર 25 નો √5 તો 5 તરી 15 બાર માઇનસ 75 25 તરી 75 તો 3 ગુણ્યા 25 75 એટલે 25 ગુણ્યા 3 એમાં રૂટમાં 3 રહે પછી રૂટની બાર 25 નો √5 તો 5 બાર 5 બાર હતા ને 5 આવ્યા પોચે પોચે 25. તો આપણને 15 √2 માઇનસ 25 √3 સાબિત કરવાનું કીધું હતું. તો બરાબર જમણી બાજુ ડાબા બરાબર જમણા. તો આ રીતે વધુ સહેલો પણ કોમન લઈને કરી શકાય. બાકી કોઈ ચિંતા નહીં. નિશ્ચયાયક તમને જે રીત તો નિશ્ચયાયકમાં કોઈ એક રીત નથી મિત્રો. તમને જે ઈઝી દેખાઈ ગયું તમે કામ ચાલુ કરી દીધું. કોઈને બીજી રીતે ઈઝી દેખાઈ ગયું બીજી રીતે કામ ચાલુ કરી દીધું. પેન ચલાવવાનું મિત્રો જે દેખાય ત્યાંથી જવાબ આવી જશે. પ્રેક્ટિસ જેટલી વધુ કરશો એટલું કોન્ફિડન્સ ઇમ્પ્રૂવ થશે. ટેક કેર બાય બાય.